સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા પોતાની પડતર માંગણીઓ અને રાજુભાઈ કરપડાના સમર્થનમાં એક ઐતિહાસિક મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. તો 23 ફેબ્રુઆરીએ મૂળી તાલુકાના ગઢાદ ગામે યોજાનારી આ કિસાન ક્રાંતિ સભામાં કોઈપણ રાજકીય પક્ષના ટેકા વગર ખેડૂતોના સ્વયંભૂ ફાળાથી આયોજિત કરવામાં આવી રહી છે. તો ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાએ આ સભાને ગુજરાતના ઇતિહાસની નોંધપાત્ર ઘટના ગણાવતા આક્ષેપ કર્યો છે કે રાજકીય પાર્ટીઓ દ્વારા ખેડૂત આગેવાનોને દબાવવા અને તેમની છબી ખરડવાના ષડયંત્રો રચાઈ રહ્યા છે. તો તેમણે તમામ ખેડૂતોને આ સભામાં જોડાવાનું આહવાન કર્યું છે અને આ મહાસભા માત્ર એક સભા નહીં પરંતુ આગામી સમયમાં ખેડૂત પ્રશ્ન મુદ્દે છેડનારી મોટી લડતનું પ્રસ્થાન બિંદુ બની રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું તમારો ભાઈ રાજુ કરપડા. આવતીકાલે એટલે કે તારીખ 23/2/2026 સોમવાર સાંજે 8 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન રોડ પરના ગઢાદ ગામે મૂળીથી 6 કિલોમીટર દૂર એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે. કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય. આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે. હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે. તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું. આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે. ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે. પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સ્વયંભૂ આગળ આવ્યા છે કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડા લડે. એના માટે આજે રાજુ કરપડાને હિંમત પૂરી પાડવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને, તમામ જિલ્લાઓના ખેડૂતોને વિનંતી કરું છું, આપ પણ આવો. સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે ગઢાદ ગામે જ્યારે હજારો ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે, ખેડૂત સંગઠનની તાકાત બતાવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ પણ સહભાગી બનો અને આવનાર સમયમાં જે પણ પ્લેટફોર્મ પર ઊભા હશું, ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી લડતા હશું. જય કિસાન. બેસ 90 મિનિટ સાથે બ્યુરો રિપોર્ટ, સુરેન્દ્રનગર.